હેલો ગાઈસ, હું છું ધીમંત પટેલ. તમે જોઈ રહ્યા છો ટ્રુ વાઇબ કેનેડા. સો હું આવી ગયો છું બર્નબી માઉન્ટેન પાર્ક, જે બર્નબી સિટીમાં જ છે અને મારા ઘરથી અરાઉન્ડ 10-12 કિલોમીટર થતું હશે. હું બહુ હિલ ઉપર છું, એટલે ચડવામાં મારી શ્વાસ ચડી ગયો છે મને. સો જો લોકેશન તમે જુઓ, હું માઉન્ટેન પર છું. બર્નબી પાર્ક મતલબ મીન્સ માઉન્ટેન ઉપર બર્નબી માઉન્ટેન પાર્ક બનેલો છે. બહુ મોટો પાર્ક છે. જેને એડવેન્ચર કરવું ગમતું હોય, સાયકલિંગ, જોગિંગ કંઈ પણ, તો આવી શકે છે. જુઓ, આ રસ્તો છે કે અંદર જાય છે. હું જઈશ નહીં, કારણ કે મારી પાસે ટાઈમ નથી હમણાં. પણ હું તમને બતાવી દઉં ઓવરવ્યૂ. આ જંગલ છે અને કેનેડાની અંદર સિટી વાઇઝ ઘણા પાર્ક હોય છે, નાના મોટા. લાઈક સોસાયટીની જેમ આપણે એવન્યુ કહેવાય, સ્ટ્રીટ કહેવાય આપણી ગુજરાતી ભાષા, ઇન્ડિયાની ભાષામાં સોસાયટી. તો જેમ સોસાયટીના કોમન પ્લોટ હોય છે, એમ અહીંયા સોસાયટીના મીન્સ અરાઉન્ડ જેટલી પણ સ્ટ્રીટ આવતી હોય એનું કોમન પાર્ક હોય છે. સો આખો એરિયા છે, જુઓ તમે. બહુ ઉપર છે, હું ખાસો ઉપર છું. હું તમને વ્યૂ બતાવીશ હમણાં. આખું આમ જંગલ જેવું જ છે. આ મેન રોડ આવી ગયો લાગે છે. સો હું પાછો જઈશ. સો આવી સ્ટ્રીટ અહીંયા હોતી, આવા પાર્ક અહીંયા હોય જ છે. કેનેડાની અંદર ઘણી પબ્લિક મતલબ મીન્સ એમને જેવો ટાઈમ મળે એવી રીતે લોકો જોગિંગ, એડવેન્ચર કરવા નીકળી જાય છે. એમને એવો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો. એ બપોરના 12-1-2 વાગે તો બી નીકળી જાય, સાંજના ટાઈમે નીકળી જાય. અહીંયા પાર્કમાં ફરવાના કોઈ પૈસા કે કોઈ ચાર્જ નથી હોતો. તમે ફ્રી કોસ્ટ ફરી શકો છો. નોર્મલી પાર્કિંગના જ પે કરવા પડે છે. પણ ઇન્ડિયન્સ અને ગુજરાતી ફ્રીનું પાર્કિંગ તો ગોતી જ લે. સો અહીંયા બી છે. તો હું તમને બતાવું અહીંનો વ્યૂ. તમને અહીંના વ્યૂ, હું કે એટલો ઉપર છું તો સિટી પણ દેખાય છે આખી, અને માઉન્ટેન બી દેખાશે. હું તમને આખો એક વ્યૂ બતાવીશ, જોડાઈ રહો. જો હું નીચે આવી રહ્યો છું. આ 2 ઝૂલા હિંચકા મૂકેલા છે ફોરેન સ્ટાઇલના. સે જુઓ વ્યૂ, આખો વ્યૂ છે. નોર્મલી પીપલો ટ્રેકિંગ કરીને આવી રહ્યા છે. શ્વાસ બી ચડી જાય ઘણી વખત, પણ સારી વસ્તુ છે. તમે અહીંયા એની ટાઈમ આવી શકો. બસ વેધર ચેક કરીને આવું અને હું તમને વ્યૂ બતાવું. એ વ્યૂ કેવો છે એનો, અને કેવું ફીલ થાય છે, અને અહીંના લોકો કેમ અહીંયા આવી રહ્યા છે, કેમ આનું પાર્કની વિઝિટો કરી રહ્યા છે અગેન ટુ અગેન. સો હું તમને વ્યૂઝ બતાવું. જુઓ છે ને, માઉન્ટેન પર સ્નો છે. અહીંયા સ્નો હવે પડે છે, ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહ્યો છે. જુઓ એના નીચેની પાર્કિંગ અને વ્યૂ જુઓ તમે. માઇન્ડ બ્લોઈંગ વ્યૂ છે ને. અહીંયા બાકડા પર બેસી રહો 2-3 કલાક, એવી મજા આવે. વ્યૂનો નજારો જોયા રાખો, માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું. છે ને, કેટલો મસ્ત વ્યૂ છે. સો આ કેનેડાની અંદર તમને આવા પાર્ક્સ અને આવા વ્યૂઝ ઘણા છે. જેમ જેમ મારા ધ્યાનમાં આવે છે હું વિઝિટ કરું છું ને એમને હું એનો વ્લોગ પણ બનાવું છું. જુઓ આખો વ્યૂ છે, જોઈ શકો છો તમે.
કેનેડામાં. જુઓ, હું રોડ ઉપર આવી ગયો છું. અહીંયા ઉપર હતો ને હવે નીચે આવી ગયો છું, કારણ કે પાર્ક બહુ મોટો છે અને ચાલવાનું બી છે, તો મજા આવે. અત્યારે વાતાવરણ આઈ થિંક વેધર 2 ડિગ્રીની આસપાસ છે અને સાંજ સુધીમાં તો કંઈક ઓછું પણ થવાનું છે. સો આ રીતનું અહીંયા વ્યૂઝ છે. અહીંયા તમે જોઈ શકો છો કેનેડાની અંદર છી માઉન્ટેન પણ તમને દેખાતા હશે, એમની પર તમને સ્નો બી દેખાતો હશે. અહીંયા વેન્કુવરમાં અમે રહીએ છીએ, તો વેન્કુવરમાં સ્નો એટલો બધો નથી પડતો કમ્પેરિઝન ટુ અધર પ્રોવિન્સ લાઇક ટોરેન્ટો, ઓટાવા, સાસ્કેચુઆન એવી જગ્યાએ. જે જગ્યાએ જે પડી રહ્યો છે એના કરતાં અહીંયા બહુ ઓછો પડે છે. તો અહીંયા તમને સ્નો ઓછો દેખાશે, પણ પડે છે ટૂંકમાં, એટલો બધો બી નહીં પણ પડશે હવે થોડો થોડો. સો વ્યૂ જુઓ તમે, છે ને. જો તમને આ બધી સિટી પણ દેખાતી હશે, હું થોડું ઝૂમ કરું, જુઓ તમે. જો દેખાય છે તમને સ્નો? બહુ ઝૂમ કરીશ તો પિક્ચર ફાટી જશે. સો આ છે માઉન્ટેન બર્નબી માઉન્ટેન પાર્ક. હજી મેં બહુ વધારે એક્સપ્લોર નથી કર્યો, મારા જોડે ઓછો હોવાનો ટાઈમ ઓછો છે થોડો. પણ જુઓ તમે, સી લોકેશન જુઓ ખાલી તમે. આમ આઈને બેસી રહો, જેમ આપણે આબુમાં જઈએ, આપણે સ્પેશિયલ ત્યાં જતા રહીએ આબુમાં કે કોઈ પણ એવા માઉન્ટેન, કોઈ પણ જગ્યાએ, ઊટી કેવી જગ્યાએ. અહીંયા તમને ઘણી જગ્યાએ જોવા મળશે આવા પાર્ક. જુઓ તમે, છે ને, નાઇસ વ્યૂ. તમને આવા પાર્ક તમને ઘણી જગ્યાએ જોવા મળશે. અને આ એક મારા ધ્યાનમાં આવ્યું જે માઉન્ટેન ઉપર છે. સો માઉન્ટેન ઉપર પાર્ક મને બહુ ઘણા લોકોએ કીધું કે બર્નબી માઉન્ટેન બહુ સારું છે, બર્નબી માઉન્ટેન બહુ સારું છે, તો તમારે ત્યાં વિઝિટ કરવી જોઈએ, જોવા જવી જોઈએ. તો આજે ટાઈમ હતો, રજાઓ હતી, તો મેં લાવો એનો ફાયદો ઉઠાવીએ, તો હું આવી ગયો જોવા. પણ બહુ સારું છે. ફોટોગ્રાફી કરવી હોય, કોઈ વિડીયોગ્રાફી કરવી હોય કે કોઈ પણ, જો કે અહીંયા વેડિંગના એટલા પ્રી વેડિંગના શૂટિંગ નથી હોતા, પણ આપણી કોમ્યુનિટી લાઈક ગુજરાતી કે ઇન્ડિયન્સ કોમ્યુનિટી જે વેડિંગમાં પ્રી વેડિંગ કરતા હોય છે, તો અહીંયા ફ્રી ઓફ કોસ્ટ છે. તો તમે અહીંયા આવી શકો છો અને પ્રી વેડિંગને એવું પણ બી કરી શકો છો. સો દેખો, માઇન્ડ બ્લોઈંગ વેધર, માઇન્ડ બ્લોઈંગ વ્યૂ. સો બધું એક સાથે છે, જોવાની મજા આવી ગઈ. અને જેમ જેમ મને ટાઈમ મળે છે એમ હું તમને બધું બતાવી જાઉં છું. આ જુઓ તમે, આ કિડ્સ માટે પ્લેઇંગ એરિયા છે, જો રમવા માટે એ પણ રમવા આવી શકે છે. અહીંયા એમના અત્યારે વેકેશન ચાલે છે, ક્રિસમસનું, તો પેરેન્ટ્સની જેમ ટાઈમ મળે તો એ પણ એમના કિડ્સને લઈને સારું છે. એક અલગ એડવેન્ચર બી મળે અને એમને બી સારું લાગે કે ના ભાઈ જગ્યા સારી છે, એમને ફરવાની મજા આવી જાય. આ કેફે છે, આઈ થિંક ક્લોઝ છે. ઝાડના લાકડા
લાકડાઓથી ડિઝાઇન બનાવી છે. અલગ જ લેવલનું આ લોકો એડવેન્ચર પાર્કને ડેકોરેટ કરે છે. ઝાડ જ હતા પહેલાં, એના થડના લોકો યુઝ કરીને અને ડિઝાઇન બનાવી છે. વ્યૂ એકદમ બેસ્ટ અને માઇન્ડ બ્લોઈંગ છે. જો તમે સો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય અને તમને વ્લોગ જોવા ગમતા હોય, એક ગુજરાતી કેનેડાથી અને એક ગુજરાતી કેનેડાને એક્સપ્લોર કરે છે એના રીતે, એની ભાષામાં. સો તમને જોવા ગમતા હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા મિત્રો જે સગા સંબંધીઓ ઇન્ડિયામાં જઈ રહ્યા છે અને એમના બી સગા સંબંધીઓ જો કેનેડામાં રહેતા હોય તો એમને બી મારા વિડીયો શેર કરો. હું મહેનત કરું છું, નવી નવી ચેનલ બનાવી છે. સો ટ્રાય કરીશ કે કોઈ પણ જગ્યાએ ગડબડ મિસ્ટેકો ના થાય, પણ થઈ પણ જાય છે તો પ્લીઝ તમારો ભાઈ સમજીને માફ કરી દેજો. સો આવા વિડીયો જોવા તમને ગમતા હોય સો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઇક્સ કરો. કંઈ પણ તમને લાગે, તમારા નિયર બાયમાં કોઈ એવું લોકેશન હોય તો પ્લીઝ જણાવો, કોમેન્ટ કરો. હું એની વિઝિટ કમ્પલસરી કરીશ અને ચેક કરીશ અને જોઈશ. સો હું પણ ત્યાં આવીને જોઈશ. તો પ્લીઝ, તો તમને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.